જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે વાડીએ અને વરસાદ આજે આવી ગયો છે બહુ. તો આજે વાડીએ આપણે જઈને જોશું કે શું શું નુકસાન થયું છે, શું નથી નુકસાન થયું આજે વાડીએ જવા માટે. અને જોઈ શકો છો આપણો વાડીનો રસ્તો છે અને આપણે અહીંથી આ ઢંક કરેલો છે, એટલે આપણે હવે આને ઢંકની અંદર આપણે જવાનું છે. ઢંકમાં રહેતો નથી, ગાયોને બહુ ત્રાસ છે અત્યારે તો. અને આપણે વાડી આવી ગયા અંદર, જોઈ શકો એડા આપણે જો પરમદી જ બાંધતા હતા અને આજે રાતે વરસાદ પણ થઈ ગયો છે. એડા નાના નાના છે પણ તોય આપણે બાંધવા પડે, એનું કારણ કે વરસાદની આગાહી ઉપર આગાહી આપે કરે, વરાપ મળે નહીં તો આપણે અત્યારથી જ બાંધવો પડશે વરસાદથી. તો આપણે એડા તો બાંધી દીધા છે, 70-75 ફાંડાના એડા વાયેલા છે આપણે. અને કાલ રાતે વરસાદ આવી ગયો છે, તમે જોઈ શકો ચીકણું. ઓહો, લીલો અત્યારે બધે લીલું એટલું છે પાણીમાં, ના લીધે બધે લીલું થઈ ગયું છે. ક્યાંય પગ મુકાયું નથી આપણે એડામાં અત્યારે. કેળા આપણે પાવાના હતા આજ જ, તે પાવાનું બંધ રાખ્યું કેમ કે વરસાદ રાતે થઈ ગયો છે. એટલે હવે 2 જલ્દી આપણે જવા દઈશું. અને નુકસાન તો ઘણું કરશે, એડામાં નહીં કરે પણ કપામાં નુકસાન થશે અત્યારે. કિલ્લાના હિસાબે ક્યાંય પગ નથી મુકાતો અંદર. તમે આ જોઈ શકો છો કપા મિત્રો અત્યારે જો વરસાદના પાણીને ખબૂચિયા પણ ભરી લીધા છે. અને કપામાં પણ નુકસાન થશે ધીમે ધીમે લાગે એવું હવે, કેમ કે બધો કપા ઓલો થવા માંડ્યો છે. જો કપા સારો છે, બધી રીતે સારું છે, પણ હવે વરસાદ જો રહી જાય તો વાંધો નહીં, બાકી તો નુકસાન જ છે આ બધી આપણને અત્યારે. વરસાદ ન આવે તો સારું, બાકી હવે આપણે જરૂર નથી બહુ વરસાદની, કેમ કે નુકસાન વધારે પડતું થવા માંડ્યું કપામાં હવે જો ધીમે ધીમે. અને કપા છે આમ કોકડું વળી ગયું છે, 3-4 વાર દવા છાંટી દીધી અંદર કપા આપણે, તો પણ કોકડું જાતું નથી અત્યારે. હજુ ફરી વાર એવું લાગે તો આપણે કપામાં ડોઝ મારી દઈશું તો વાંધો નહીં આવે તો. અત્યારે જુઓ તમે કપા, કપા સારો છે એ બધી રીતે સારું છે, પણ મિની બાગ છે હજુ કપામાં થોડો ઘણો અંદર. જો મિત્રો વરસાદના કારણે બધે છે ને અત્યારે પાણી ભર્યું અત્યારે. આમાં નથી પણ આમાં અંદર આ વચ્ચે જશો તો અહીંયા ખાડા નાના મોટા ભરેલા છે અંદર. જો છે પાણી ભરેલું બધું અત્યારે. વરસાદ નુકસાન કરે કપામાં અત્યારે આપણે. હવે એવું છે કે ન આવે તો સારું, બાકી હવે જો વરસાદ આમ ચાલુ રહેશે તો આપણે નુકસાન કરશે. અને આ છે આપણો ગેટ ટ્રેક્ટર આવવા માટેનો અંદર. હવે આપણે ગોર ફતક આટો મારીશું એટલે આપણને થોડોક ખ્યાલ આવી જાય કપાની અંદર. તો હું તમને હવે દેખાડી દઉં અને કપાને બધો. કપામાં નુકસાન ઘણું છે કેમ કે વરસાદના લીધે કપા જોવા ગમતો નથી, આમ નભરો લાગે કપા હાવ આપણને અત્યારે. કપા કેવો હતો અને વરસાદના લીધે તો બધું આમ જોવા નથી ગમતો કપા આપણને, એવો થઈ ગયો અત્યારે. એટલે હવે ના આવે તો સારું છે, બાકી હવે તો નુકસાન જ છે બધી જગ્યાએ. તમે જોઈ શકો બધો. અને ફાલ પણ એટલો ખરી ગયો છે અંદર, ઘણું બધું ખડખડ થાય છે અંદર. અને આ છે આપણો પાણીનો ધોરિયો, એટલે મતલબ ત્યાંથી આપણે કપામાં પાણી પાવાનું હોય છે. જો કપા તમને દેખાડી દઉં, જો તાજો ફાલ પણ હૈદામાં ખરેલો છે કપા અંદર અત્યારે, કેમ કે વરસાદના લીધે. હવે આ તમે જોઈ શકો અમારે એડા નાના નમતા આપણા દિવેલાની ખેતી કરેલી છે અત્યારે. દિવેલામાં આપણે પહેલેથી વાર હાંક્યું હતું અને બીજી વાર આપણે હાંક્યું હતું, અને ઉરિયા ખાતર, ડાયમંડ અને સલ્ફર ખાતર આપણે ત્રણેય મિક્સ કરીને આપણે આમાં વાવેલું છે. અને પછી આપણે પીજ બાંધી દીધું અને તરત બીજી દી વરસાદ થયો રાતે, એટલે એળાનો રંગ તો તમે જોઈ શકો છો અંદર મિત્રો. જો આપણા પાણીનો ટાંકો છે, મતલબ ખડના લીધે તમને દેખાશે નહીં બહુ. અને આપણા બોર છે, બોર આપણે લગભગ 800 થી 850 બાજુનો છે આપણે બોર. અને આ પડખે દેખાઈએ આપણે કૂવો છે પાણીનો, અત્યારે એમાં ભરપૂર પાણી છે અંદર, પણ દેખાશે નહીં તમને અંદર અત્યારે. આમાં આપણે જો ધોરિયો બનાવવાનો હતો તો વરસાદ થઈ ગયો એટલે ધોરિયો સુકાશે, પછી આપણે ફરી વાર હાંકીને આપણે ધોરિયો બાંધવો પડશે, કેમ કે એક જ પાળી વચ્ચે ચડાવી હતી હાથીથી, બીજું આપણે એક પાળી જો ચડાવવાની હતી, પણ વરસાદ થઈ ગયો એટલે હવે નહીં થાય. 2 દિવસ આપણે ખમી જઈશું, કેમ કે સુકાશે પછી આપણે ટ્રેક્ટર લઈને હાંકી નાખશું
અને પછી આપણે ફરીવાર આપણે ધોરિયો કરી નાખશું.